નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલી એપીએમસીમાં 6 સત્તાધીશોએ મનપાની કરીને સરકારની ગ્રાન્ટ 75,24,496 રૂપિયા ખેડૂત તાલીમ ભવન બનાવવાની જગ્યાએ સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઇઝને હોટલ બનાવવા માટે આપી દેતા તે નાણાં વસૂલાત માટે પત્ર પાઠવતા એપીએમસીના માજી હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે એપીએમસીમાં ખેડૂત તાલીમ ભવન બનાવવા માટે સરકાર દ્વારા 75% સહાય અને બીજી અન્ય સ્થાનિક લોકફાળાની સહાયથી 1,34,67,000ના ખર્ચે ગાંધીનગર નિયામક દ્વારા યોજના મંજૂર કરાઈ હતી, જેમાં 75% પ્રમાણે 1,01,00,000 એપીએમસી ગરુડેશ્વરને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે ખેડૂત તાલીમ ભવન બનાવવાનું હતું અને જેમ જેમ કામ થાય તેમ તેમ નાણાંની ચૂકવણી કરવાની હતી, જેમાં 3 હપ્તે એપીએમસીના સત્તાધીશોએ 75 લાખથી વધુની રકમ ખર્ચી નાખી હતી. ત્યારબાદ આ તાલીમ ભવન રોયલ હોટેલવાળાને ભાડે આપી દેતા તેની અરજી કરવામાં આવી હતી અને તેની તપાસ થતાં સમગ્ર મામલો બહાર આવતા એપીએમસીના 6 સત્તાધીશોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલ જે નાણાં વાપરવામાં આવ્યા હતા તેમાં બજાર સમિતિના હોદ્દેદારો સરકારના નાણાં વાપરીને સરકારને નુકસાન કરેલ, જેને લઈને હાલ તપાસ પૂરી થતાં એપીએમસીના જયંતિભાઈ ગોવિંદભાઈ તડવી, કુંદનભાઈ નટુભાઈ ભીલ, જયંતિભાઈ ઉલિયાભાઈ વસાવા, સોમાભાઈ રૂપાભાઈ વસાવા, મહેશભાઈ ગણપતભાઈ ભીલ, નટવરભાઈ નલસુખભાઈ વસાવા આ સત્તાધીશોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે તેમાં લખવામાં આવ્યું છે કે આ 6 સત્તાધીશોએ સત્તાનો દુરુપયોગ કરી સરકારની ગ્રાન્ટ વેડફી છે, તો સરખા ભાગે એક વ્યક્તિ દીઠ 17,14,514 રૂપિયા કેમ નાણાં ના વસૂલવા તેવી આખરી નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, નર્મદા. દાદા, જે કઈ રીતના ઘટના બની તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને શું બનાવ્યું હતું જેના લીધે આ હમણાં રહેવા દો, મારાથી અત્યારે કંઈ ના કહેવાય, પ્રક્રિયા ચાલુ છે એટલે કંઈ. એટલે જે ઘટના બની હતી તો કહો કે શું બન્યું હતું, શું હોટલ શાની બનાવી હતી? ના, અત્યારે ને એ તો સરકારમાં જે અમારી તપાસ ચાલુ છે એમાં મારથી બાઇટ જ ના અપાય અત્યારે. એવું નથી કહેતો, જે તમે શું બનાવ્યું હતું ને તમને કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવી? હમણાં મેં કશું જ કહેવા માંગતો નહીં. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.